નમસ્કાર મિત્રો, જય માતાજી। તો આજે રાધન છઠ છે। તો રાધન છઠના દિવસે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ ચાલી રહ્યો। તો અમે આજે અમેરિકામાં છીએ, તો પણ અહીંયા આજે રાધન છઠના દિવસે આજે રોધીશું અને કાલે શીતળા સાતમના દિવસે ઠંડુ ખાઈશું, કારણ કે આપણે ગમે તો રહીએ પણ આપણી સંસ્કૃતિ એ ના ભૂલાય। તો આજે અમારા લક્ષ્મી તો બનાવી રહ્યા છે। શું બનાવી રહ્યા તમે? ચારના વડા। પછી બીજા ના વડા હું બતાવું તમને। આ જારના વડા છે, આ બાજરીના, આ શાનું બધેલું છે, આ ખીરુંનું છે, આ ગોટા માટેનું છે, આ જારના તળી રહ્યા છે, પછી આ માલપુવાનું શીરું, બરાબર, ગળીપુરીનો લોટ બાંધે। આજે આ જો અહીંયા આ ગળીપુરી માટેનું છે। તો આપણે ઇન્ડિયામાં જે પણ કરતા હતા ને એ બધું અહીંયા અમે ગેસ રોધવાની બાકી આજે ગુજરાતી આપણી ગેસ બનાવવાની બાકી છે ને, અને કંકોડાનું શાક, અને કંકોડાનું શાક, પછી બીજું રોટલી પડવાળી, પછી થેપલા, આ બધું બાકી છે। જો તમે જોઈ શકો, આ અમારું કિચન, આ અમારું વોશિંગ, બધું વોશ બેસ જો મને કહેવાય। આ બધી ગ્રોસરી સ્ટોર, આ બધું ગ્રોસરી માટેનો સ્ટોર છે, તમે જોઈ શકો છો મિત્રો, બરાબર। ઓકે, તમે પણ આવી જાઓ, ચલો ખાવો હોય તો અમેરિકા બધા જણા।